પણ મેં ઘણા એવા લોકો જોયા જેને ફ્યુચરનું વિઝન આપણે દેખાતું પ્રિફર કર્યું કે આજે આ આવડો રિંગ રોડ બને છે, આ તમે આજુબાજુ જો, આની આજુબાજુ વર્ષ પહેલાં જ્યારે હું આ લાઇનમાં આવ્યો ને તો મેં મારી નજરે 30,000 રૂપિયાથી નીચેના ભાવમાં આપણે મિડલ ક્લાસ લોકો આગળ મતલબ એટલો ગ્રોથ કેમ નથી થતો ને એની પાછળનું કારણ કે આપણે છે ને કોઈ દિવસ ફ્યુચરનું વિઝન જ નથી દેખાતું. પકાવાળા નથી, ત્યાં બસ નથી, ત્યાં રોડ નથી, તો ભાવ તો એટલે જ ઓછો છે ને. ઘણા એવા લોકો જોયા જેને ફ્યુચરનું વિઝન આપણે દેખાતું જ નથી. 100 વારના નકરા ટેનામેન્ટ અહીંયા બન્યા છે, 96 વાર બધો પટો છે, ત્યાં રિંગ રોડ ને અડીને જે ટેનામેન્ટ છે. હાજી સર, ના ડેફિનેટલી સર, જો ઈ બજેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આપણા માટે જે ન્યૂ 150 ફૂટ રિંગ રોડ વાળું આ લોકેશન છે, ના સમજી ગયો સર, એકદમ વાત સાચી તમારી. પણ સિટીમાં એ બજેટમાં અને ઇન્વેસ્ટમેન્ટ સિટીમાં એ રેસિડેન્શિયલમાં કાંઈ આરોય વળતર નહીં સર, ડેફિનેટલી. પણ આ જે ગ્રોથ, ના પાકું સર, ડેફિનેટલી, ના ચોક્કસ જોવું, ચાલો કાંઈ આવે એટલે કહું તમને. ડેફિનેટલી, શ્યોર પાકું. હાજી, ભલે સર, ભલે. શું થયું નિખિલભાઈ? યાર અમુક પ્રેક્ટિકલ વસ્તુ લોકોને સમજાતી જ નથી. કેમ? મતલબ બજેટ નથી, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. અને એક વસ્તુ મને ખબર પડી ગઈ કે આપણે મિડલ ક્લાસ લોકો આગળ મતલબ એટલો ગ્રોથ કેમ નથી થતો ને એની પાછળનું કારણ કે આપણે છે ને કોઈ દિવસ ફ્યુચરનું વિઝન જ નથી દેખાતું. ફ્યુચરના લોકેશન કોઈ પણ એવું નથી. રિયલ એસ્ટેટ ફિલ્ડની વાત કરતો હું છેલ્લા 5 વર્ષથી રિયલ એસ્ટેટનું 5 થી 6 વર્ષથી રિયલ એસ્ટેટનું કામ કરું છું. પણ મેં ઘણા એવા લોકો જોયા જેને ફ્યુચરનું વિઝન આપણે દેખાતું જ નથી. હવે અત્યારના જે ક્લાયન્ટ સાથે વાત કરતો હતો ને, એમનું બજેટ એટલું નાનું છે પણ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કોઈ પણ રેસિડેન્શિયલ યુઝ નથી પોતાનો. તો મેં પ્રિફર કર્યું કે આજે આ આવડો રિંગ રોડ બને છે, આ તમે આજુબાજુ જો, આની આજુબાજુમાં અત્યારે એકદમ લોએસ્ટ પ્રાઇસમાં પ્રોપર્ટી મળે છે. ફ્લેટમાં ન જઈએ તો ટેનામેન્ટ સારા બજેટમાં મળી જાય છે, એના બજેટમાં મળી જાય છે. પરંતુ સિટીનો મોહ, ટૂંકમાં સિટીમાં જ લેવું છે, સિટીમાં ન આવે. સિટી એટલે જ કહેવાય છે, સિટીમાં બધાને રહેવું એટલે જ ગમે છે કારણ કે એ ડેવલપ થઈ ગયું છે. અને સાચું કહું તો ઇન્વેસ્ટમેન્ટ માટે સિટી જો તમારું બજેટ એક વસ્તુ કરતાં હાયર લેવલનું હોય ને તો જ સારું રહેશે. બાકી ઇન્વેસ્ટમેન્ટ માટે ને એમાં પણ રેસિડેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ માટે સિટી વેસ્ટ ગણાશે. હા, તમારે પ્રીમિયમ લાઇફસ્ટાઇલ જોતી હોય, સારી કનેક્ટિવિટી જોતી હોય, એના માટે સિટી બેસ્ટ ગણાશે. અને એટલા માટે જ આ વિડીયો બનાવવાનો પર્પસ છે મારો કે જે લોકો मतलब वो अलग ही लेवल का बंदा था. વિઝન નથી જોઈ શકતા ફ્યુચરના એરિયાનું, એ લોકોને વિઝન બતાવવું છે. 6 વર્ષ પહેલાં રિયલ એસ્ટેટનું નોલેજ મારી પાસે 0 હતું. કેટલું 0? કોઈ રિયલ એસ્ટેટનો આર પૂછે ને તો પણ મને નહોતો આવડતો. પણ આજે 6 વર્ષમાં એરિયા કઈ રીતે ગ્રોથ થાય છે ને એ હું શીખી ગયો છું. એરિયાનું ફ્યુચર કઈ રીતે જોવું ને એ હું શીખી ગયો છું. અને ઇન ફ્યુચર જો મારી પાસે પૈસો આવે ને એક લેવલનો તો એને ક્યાં ઇન્વેસ્ટ કરવો ને એ પણ હું શીખી ગયો છું. તો નિખિલભાઈ, તમે આટલું કીધું પણ આપણે આજે કયા એરિયાની વાત કરી રહ્યા છીએ? જો એરિયો એવો છે કે જે 5 વર્ષ પહેલાં જ ડેવલપ થઈ ગયો છે. લોકો પહેલાંય કહેતા કે આ એરિયામાં રોકો. આ એરિયો એટલે કે ન્યૂ 150 ફૂટ રિંગ રોડ, મારી પાછળનું અટલ સરોવર, વર્ધમાન નગર. તમને સાચું કહું ને તો 5 વર્ષ પહેલાં જ્યારે હું આ લાઇનમાં આવ્યો ને તો મેં મારી નજરે 30,000 રૂપિયાથી નીચેના ભાવમાં વારના પ્લોટ આ વર્ધમાન નગરમાં વેચાતા જોયા છે. જ્યારે 5 જ વર્ષમાં એ જ વર્ધમાન નગરમાં 40,000 રૂપિયામાં પણ સારી લોકેશનવાળો પ્લોટ તમને જોવા નહીં મળે. ગેરંટી આપું છું. આ હતો આ એરિયાનો ગ્રોથ. હજી નીકળી નથી ગયો, પરંતુ આ એરિયાને 5 વર્ષમાં મેં કેટલો બદલતા જોયો ને. જ્યારે હું વિઝિટ કરવા આવતો ત્યારે રોડ રસ્તાની હાલત, અત્યારનું રોડ રસ્તાની હાલત. અને જો ગવર્મેન્ટ ખુદ આ લેવલનું ડેવલપ કરતી હોય તો એરિયો સાચે કયા લેવલે ડેવલપ થવાનો હશે ને એ ફ્યુચરનું વિઝન. જે સાચું કહું ને તો તમને લોકોને, જે લોકો વિડીયો જોવે છે ને જોતા નથી આવડતું, કારણ કે મોસ્ટ ઓફ ધ ક્લાયન્ટ મને એ જ કહે કે ત્યાં કાંઈ છે નહીં, ત્યાં સુપર માર્કેટ નથી, ત્યાં શાક બકાવાળા નથી, ત્યાં બસ નથી, ત્યાં રોડ નથી. તો ભાવ તો એટલે જ ઓછો છે ને. જે લોકો અહીંયા લઈને રાખ્યું છે ને એમની વેલ્થ જોજો. જે લોકો આવા એરિયાને પહેલાં જ પિક કરી લે છે ને એમનો ગ્રોથ જોજો. આ જ વિડીયોમાં આપણે રિયલ એસ્ટેટ માર્કેટનો એરિયા કઈ રીતે પિક કરવો ને એ હું તમને શીખવાડવાનો એક નાનકડો પ્રયાસ કરીશ. તો આજે જોઈએ આજના વિડીયોમાં ન્યૂ 150 ફૂટ રિંગ રોડ, વર્ધમાન નગર, આખા એરિયાનું ડેવલપમેન્ટ આજથી પાછલા 5 વર્ષની અંદર કેવું થયું. શરૂઆત કરીએ આપણે એક સ્ટોરીથી. વર્ધમાન નગરમાં આજથી 4-5 વર્ષ પહેલાં જ્યારે હું બિઝનેસ કરવા માટે આવ્યો ને એટલે અમુક ડેવલપરની સાઇટ લેવા માટે ત્યારે આ એરિયામાં મને એવું જાણવા મળ્યું કે આ એરિયાના
ઘણા બધા પ્લોટિંગ એક જ પાર્ટીના નામે છે. મતલબ એ પાર્ટીનું નામ નહીં આપણે કોઈ ડિસ્ક્લોઝ નથી કરવું, પરંતુ એ પાર્ટીએ 8 થી 10 વર્ષ પહેલાં જ આ એરિયાનું મોટું બધું પ્લોટિંગ પોતે લઈ લીધું હતું, કારણ કે એને આ એરિયાના ડેવલપમેન્ટ વિશે ને અહીંયાનો જે ભાવ વધારો વિશે આઈડિયા હશે. 30,000 રૂપિયા વારનો ભાવ એ તો ત્યારે આપણે પ્લોટ વેચાતા, જે અત્યારે 40,000 આજુબાજુ, અને વધારે સારું લોકેશન હોય ને તો 40,000 કરતાં પણ પ્લસના ભાવનું લોકેશનના ભાવ તમને એ ભાવના પ્લોટ જોવા મળે. તો તમે એ વિઝન જુઓ. અને આ એ જ એરિયો છે કે જ્યારે એક સમયે હું ખુદ વિઝિટ કરાવવા માટે આવતો ને ત્યારે અહીંયાના એક પણ રોડ રસ્તામાં આ ડામર જે પથરાયેલો છે ને એ નહોતા. અને આજે 4 થી 5 વર્ષના ડેવલપમેન્ટમાં તમે જુઓ, આ મોટા મોટા હાઈ રાઇઝ બિલ્ડિંગ અહીંયા આવી ગયા છે. મોટી મોટી ગેટ પેક સોસાયટી આ બાજુ પડવા માંડી છે. આ 150 ફૂટ રોડનું કામ જે એક સમયે લોકો કહેતા કે ક્યારે શરૂ થશે, એ આજે 50% જેટલું તો બની ગયો છે ને પૂરું થવા પણ આવ્યું છે. અને બાકીનો ફેઝ વાઇઝ કામ પણ બહુ સારી રીતે ચાલે છે. અને એકોએક રસ્તા, આજુબાજુનું ડેવલપમેન્ટ બધું A to Z શરૂ થઈ ગયું છે. હવે આ એરિયાને કહેવાય છે, આને મહારાણા પ્રતાપ સર્કલ કહેવાતું. સામે SRP કેમ્પ આવે છે. આ લોકેશનથી અડધું રાજકોટ વાકેફ હશે. અને આ છે વર્ધમાન નગરમાં જવાનો પહેલો એન્ટ્રી ગેટ. અને આ બાજુ તમે આગળ આવો ને તો આ રોડ જે સીધો આખો ડામરપટ્ટી જઈએ છે, એ આઈ થિંક 100 ફૂટનો રોડ છે, જે જામનગર હાઈવે સૂર્યકાંત હોટલ પાસે સીધો ટચ કરે છે. આજથી 4 વર્ષ પહેલાં જેને પણ અહીંયા પ્રોપર્ટી બતાવવા આવતો ને એની પાસે 2 તાર આર્ગ્યુ સેમ હતા. કનેક્ટિવિટી ક્યાં છે, રોડ રસ્તા ક્યાં છે, બસ કે રિક્ષા આવતી નથી આ બાજુ. અત્યારે આ એરિયામાં બધું એઝ ઇટ ઇઝ ચાલુ થઈ ગયું. વિડીયો અડધો સુધી પહોંચ્યો છે, ત્યાં જ એક ડિસ્ક્લેમર આપી દઉં. વિડીયો જોઈ રહેલા તમામ વ્યક્તિઓને મારી સાઈડથી ક્યાંય પણ એવું એન્ફોર્સમેન્ટ નથી કે હું આ વર્ધમાન નગરનો વિડીયો બનાવું એટલે તમે અહીંયા પ્રોપર્ટી લ્યો. મારો એક્સપિરિયન્સ છે અને મારો એક પ્રયાસ છે કે આ એરિયામાં જે ડેવલપમેન્ટ મેં જોયું છે મારી કંપની વતી, ગૃહ નિર્માણ રિયાલિટી વતી, એ તમારા લોકો સાથે શેર કરું, જેનાથી તમને જો કાંઈ પણ નાનો પણ બેનિફિટ થતો હોય ને તો મારા માટે બહુ મોટું અચીવમેન્ટ રહેશે. અને તમને આ મારો એફર્ટ અને મારો એક્સપિરિયન્સ કેવો લાગ્યો એ વિડીયો હજી એન્ડ સુધી પતે ત્યાં સુધીમાં કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અત્યારે હું છું વર્ધમાન નગર, જેનાથી જાણીતું છે ને એનું આ સૌથી મોટું સર્કલ. આ સર્કલનું નામ છે મહારાણા પ્રતાપ સર્કલ. આ સર્કલ પાસે અમે આવતા ને આખું સર્કલ, ટૂંકમાં રોડ રસ્તા તો 4-5 વર્ષ પહેલાં આખા વર્ધમાનમાં ક્યાંય હતા જ નહીં. હવે અહીંયાથી તમને ચારે બાજુનું ડેવલપમેન્ટ દેખાશે. આ બાજુ નકરી હાઈરાઇઝ બિલ્ડિંગ્સ, ટેનામેન્ટ્સ ને આ બધું. એ આપણે આખો આ જે 60 ફૂટનો રોડ છે ને, જે જામનગર રોડ, નેરાનો પેટ્રોલ પંપ છે ને ત્યાં સુધી ટચ થાય છે. ત્યાં સારા સારા બિલ્ડિંગ છે, એ કવર કરશું. આ બાજુનો રોડ રોયલ રિટ્રીટ, એટલે આપણે જ્યાં શું કહેવાય અટલ સરોવર, આ જે પીળા કલરનું બિલ્ડિંગ દેખાય અટલ સરોવરની એક્ઝેક્ટ સામે જ છે, એટલે આ એ ભાગ છે. અને આ બાજુ બધે બાકી ટેનામેન્ટ બને છે. હવે મેં એક વસ્તુ શીખી કે કોઈ પણ નવો એરિયો જ્યારે ડેવલપ થતો હોય ને ત્યારે એ એરિયામાં પ્રાઇમ લોકેશન ઉપર સૌથી પહેલાં ટેનામેન્ટ બનશે. તમે નોટિસ કરજો ને. શું કામ? કારણ કે સ્ટાર્ટિંગમાં લેન્ડ કોસ્ટ એટલે વાર, જગ્યાનો ભાવ બહુ ઓછો હોય, ટેનામેન્ટ બનવું બહુ સારું રહે. અને ટેનામેન્ટ મોટી મોટી સાઇઝના. તો વર્ધમાન નગરનો એ પીરિયડ આપણે આમ જોઈને તો ઓલમોસ્ટ વયો ગયો છે. 100 વારના નકરા ટેનામેન્ટ અહીંયા બન્યા છે. 96 વાર, 92 વાર, 100 વાર, 120 વાર. જે 150 ફૂટ રિંગ રોડથી માત્ર 1 કિલોમીટરની અંદરની તમે રેન્જ પકડો ને તો તમને આરામથી મળી જાય. હવે એઝ્યુમ કરો જૂનો 150 ફૂટ રિંગ રોડ, એની આજુબાજુ ઇન્દિરા સર્કલ, KKV સર્કલ, આ રામાપીર ચોકડીથી લઈને રૈયાવાળો બધો પટ્ટો છે, ત્યાં રિંગ રોડને અડીને જે ટેનામેન્ટ છે. જો તમારા વ્યુઅર્સમાંથી કોઈનું હોય તો પોતાના ટેનામેન્ટનો ભાવ ખાલી કમેન્ટમાં લખજો. રિંગ રોડથી એટલે આપણો જૂનો 150 ફૂટ રિંગ રોડથી 1 કિલોમીટર અંદરની તમારો ટેનામેન્ટ હોય, જગ્યાને ભાવ, શું વારનો ભાવ ચાલે છે ને તમે શું ભાવમાં જો વેચવું હોય તો વેચો. આ છે એરિયાની રિયલ ગ્રોથ. હવે જો તમે આ સિનેરિયોમાં કે આજથી 5 વર્ષ પહેલાં અહીંયા તમે સારો એવો જમીનનો ટુકડો, એક સારું એવું ટેનામેન્ટ લઈને રાખ્યું હોય, ઇન ફ્યુચર ડેફિનેટલી તમને ગ્રોથ જોવા મળે. રેલનગરનો મેં એક આવો વિડીયો બનાવેલો હતો. આ બીજો વિડીયો વર્ધમાન નગરનો છે. નવા એરિયાને આપણે ઓલું કરીએ ને કે બહુ આઘું નાના નવા એરિયામાં ન જવાય. અહીંયા બધું છે, સુપર માર્કેટ છે, માર્કેટ ભરાય છે, સ્કૂલ છે, બસ આવે છે. સિટી બસ તો પાછળ ઊભી જો એ રહી, એક્ઝેક્ટ પાછળ સિટી બસ અહીંયા ઊભી રહી છે. હવે આગળ જઈએ જામનગર રોડ ઉપર, જ્યાં 60ના રોડ ઉપર કેવા કેવા પ્રોજેક્ટ છે, કયા કયા ડેવલપર્સ અહીંયા આવ્યા છે, શું કામ આવ્યા છે. એમને એમ તો એક ઘણી પ્રખ્યાત બધી કમેન્ટ જોવા મળે છે કે ભાઈ રાજકોટનું રિયલ એસ્ટેટ લ્યો, અમદાવાદનું રિયલ એસ્ટેટ, 50% ડબ્બા એટલે ઘર, ફ્લેટ ખાલી જ જોવા મળે છે. એનું તમને એક મસ્તીનો જવાબ આપું, આપણે આગળ જઈએ અને જોઈએ. હવે નિખિલભાઈ, બધી વાત તો તમારી સાચી,
પરંતુ આપણે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું, અને જો રહેવા જવા નવા એરિયામાં આવવું હોય તો અમારે કરવાનું શું, જીવન જરૂરિયાતની વસ્તુ અમને મળે ક્યાંથી, એનું સોલ્યુશન કોર્પોરેટ લાઇફસ્ટાઇલ નામનું બિલ્ડિંગ. જો આ લેવલના કોમર્શિયલ બિલ્ડિંગ એ નવા એરિયામાં છે. આ બાજુ પ્રોવિઝન સ્ટોર સુપર માર્કેટ ટાઈમ છે. તમે આ બાજુ આવો, આ બાજુ નીચે તમને આ શિવ માર્ટ, ઉપર આવડી મોટી હોસ્પિટલ, પછી અહીંયા તમને લેડીઝ વેરની દુકાન છે, કિડ્સ વેરની છે, લેબોરેટરી છે, ફાર્મસીસ છે, ઇલેક્ટ્રિક સર્વિસ સુધીના બધી નાની મોટી. જો જ્યાં માણાનો વસવાટ થાય ને ત્યાં ધંધો કરવાવાળા માણસો આરામથી પહોંચી જ જાય. એટલે જીવન જરૂરિયાતની વસ્તુ માટેની ચિંતા કરવાની જરૂર જ નથી. હવે એક ક્વેશ્ચન રહીએ કે કનેક્ટિવિટીના ઓપ્શન શું રહેશે ને અહીંયાથી શું કેટલી દૂરીમાં આપણે સિટીમાં કેટલી દૂરીમાં પહોંચી શકીએ. તો જો કનેક્ટિવિટીના ઓપ્શન નવો 150 ફૂટ રિંગ રોડ ખુલ્યો એટલે એટલા થઈ ગયા છે ને. આ 60 ફૂટનો રોડ છે જે આપણે વર્ધમાન નગરમાંથી આવ્યા ને આમ સીધા જાઓ ને એટલે જામનગર હાઈવેથી આમ જાઓ ને એટલે 2.5 કિલોમીટરે માધાપર સર્કલ આવી જાય. પ્લસમાં વાત કરું ને તો ન્યૂ 150 ફૂટ રિંગ રોડ અટલ સરોવર પાસેથી રામાપીર ચોકડીએથી રસ્તો નીકળે, રૈયાળીએથી નીકળે, મુંજકાઈથી નીકળે, એવા તો અઢળક ડાયરેક્ટ સિટીના એન્ટ્રન્સ, મતલબ સિટીની અંદર આપને એન્ટ્રન્સ મળે ને એવા રસ્તા તમને જોવા મળી જશે. એટલે વર્ધમાન નગર તો ડેવલપ થાય જ છે અને 5 વર્ષ 7 વર્ષથી થઈ રહ્યું છે. એક સમયે જ્યાં આમ કહો ને તો 30,000 રૂપિયા મેં કીધું વારે જમીન મળતી, એ અત્યારે 40,000 રૂપિયા વારે પહોંચી ગઈ છે. પરંતુ અત્યારે 45 લાખથી 3 BHK ટેનામેન્ટ વર્ધમાન નગરમાં મળી શકે છે. 30 લાખથી સારો 2 BHK આ ન્યૂ 150 ફૂટ રિંગ રોડ આજુબાજુ મળી શકે છે. અને આમ સરાઉન્ડિંગમાં તમે જુઓ સારી ગેટપેક સોસાયટી, આ સિલ્વરવાળાનો પ્રોજેક્ટ છે, સિલ્વરવાળાની સોસાયટી છે, આ પ્રભુ ગ્રુપનો પ્રોજેક્ટ છે. 4 BHK લક્ઝરિયસ સેગમેન્ટમાં આ એરિયામાં લાવવાવાળા છે. પ્લસમાં આ બાજુ એક ગેટપેક સોસાયટી આટલા પોડા રોડ સાથે, પાછળની બાજુ તુલસી રેસિડેન્સી, ફૂલ 300 બંગલોની ગેટપેક સોસાયટી. એટલે આવું તો ઘણું બધું ડેવલપમેન્ટ આ એરિયામાં થાય છે અને થવાનું જ છે. આપણે આપણા વિચાર બદલીએ, આપને ક્યાંક સારા ઇન્વેસ્ટમેન્ટ માટેની તક દેખાય ને આપણે એને ગ્રેપ કરીએ. પ્લોટ હોય, જમીન, હું તો કહું જમીન લેવાય, એટલે તળિયું પહેલાં લેવાય. ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને તો વધારે જગ્યા જોવાની, બાંધકામ તો પછી નિરાતે થઈ જાય. એટલે આ તો મારે સાઈડથી આ એરિયાનો ટૂર વર્ધમાન નગર ન્યૂ 150 ફૂટ રિંગ રોડ અટલ સરોવરની આજુબાજુમાં છેલ્લા 5 વર્ષમાં ઘણું ગ્રો કરી ગયું છે. આગળના 5 વર્ષમાં આના કરતાંય બમણું કરશે, કારણ કે જ્યારે રિંગ રોડ કમ્પ્લીટ થશે ને રાજકોટના મેઇન બિલ્ડર્સ બધા અહીંયા આવીને આરકે ગ્રુપને આ બધી લાઈનું કોમર્શિયલની કરશે ત્યારે આનો અલગ જ હશે. હવે નેક્સ્ટ એ હશે મારા તરફથી કે બીજો કયો એરિયો રાજકોટનો એવો છે કે જે નેક્સ્ટ વર્ધમાન નગર કે નેક્સ્ટ રાજકોટનો હબ બની શકે, જ્યાંથી આપણે પૈસા કમાઈ શકીએ. મારે તમને પૈસા કમાવા, મતલબ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો 5 વર્ષે તમને સારું રિટર્ન મળે, એ વિડીયો લઈ આવવાનો જરૂરથી પ્રયાસ કરીશ. એના માટે આ વિડીયોમાં થોડોક સારો રિસ્પોન્સ આપજો. જો તમને ગમ્યું હોય તો બીજા 2 લોકો સુધી શેર કરજો. અડધી પાણીની બોટલ થઈ ગઈ છે અને ગળું ઘણું સુકાઈ ગયું છે, પરંતુ તમારા માટે આ મહેનત મારા માટે વેલિડ ગણાય છે. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ.